પ્રેમ 90s માં થાય, આજે થાય કે આવનારા 100 વર્ષ પછી થાય, કાળ ભલે ને ગમે એટલો બદલાઈ જાય, પણ આ ગલગલિયા જરાય ના બદલે. મારી આગળ પાછળ ઉપર નીચે આંખો ખુલ્લી આંખો મીચે અંતર મનમાં હરદર પણમાં તું છે તું છે તું. શું નામ છે છોકરીનું? જાનવી નામ છે. લાઈફ પાર્ટનર બનાવી છે છોકરીને, કહી દેજો એમ. હા, મેગી બનાવતા આવડતી નથી, લાઈફ પાર્ટનર બનાવવા નીકળે. હાય રે આપણે તારીને પપ્પાની બ્લાઇન્ડેડ કરાઈએ ને? ના યસ. સર, હું ક્રીનાને પ્રિન્સેસની જેમ રાખીશ. મુંબઈની ચાલીમાં હું તમારી દીકરી પર કોઈ તકલીફ નહીં આવવા દઉં. હા અત્યારે તો તકલીફોનું વાવાઝોડું લાવી દીધું છે ને હું તમારી દીકરીની રક્ષા કરીશ. ભાઈ નક્કી કર તારે રાખડી બાંધવી છે કે હાર પહેરાવવો છે. હવે તારી નેક્સ્ટ મુલાકાત છે ને એક બ્લાઇન્ડ ડેટ હશે. સિગરેટ અને દારૂ પીવાનો મને બહુ શોખ. વાહ, તો આપણે જોડે પીશું. જોબ પર જવું, કામ કરવું એ બધું મને બહુ નથી ગમતું. પરફેક્ટ. તો તમારું પૂરેપૂરું ધ્યાન મારી ઉપર. લગન પછી તમને પણ જોબ નહીં અરે કરવા. મન તો અત્યારે પણ નથી જોવું. તમારામાં યાર નારી શક્તિ જેવું કઈ છે કે નહીં? એક્ઝેક્ટલી આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? બેની હમણાં આવતી જ હશે. સોરી, આ ફેક્ટરીથી ઇમ્પોર્ટન્ટ કોલ આવી ગયો તો હાય રે તમે કેવો શરમાળ છે જાણે હાય. મને હતું જ તું મને મળવા અહીંયા જ બોલાવીશ. મને લાગ્યું તું આજે પણ નહીં આવે. લાગે નાદાન છે પણ ખુલ્લા કાન છે નજરો તમને આ માણસના બિહેવિયરમાં જરા ફરક નહીં લાગતો? ગુપચુપ ગુપચુપ આપણે બંને લગન માટે એકબીજાને હા પાડી દઈએ એટલે ઘરવાળા આપણને હેરાન જ નહીં કરે. હા. હું કહું છું આપણે ઘરે કહી દઈએ. શું કહી દઈએ? મને તારી જોડે એટલે તને મારી જોડે ઘરનાઓ ના માન્યા તો ભાગી જઈશું. પ્રેમ કમિટમેન્ટ માંગે, અને જેવું તેવું કમિટમેન્ટ નહીં, હસતે મોઢે સ્ટ્રગલ સ્વીકારવાનું કમિટમેન્ટ. તારા માટે આપણી રિલેશનશિપ એક રમત હતી અને હાર્દિક તારી લાઈફ જ એક રમત છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. જે રિલેશનશિપ જૂઠું બોલવાથી શરૂ થાય ને એ ક્યારે ના ટકે. તમારે તો રિલેશનશિપ વિશે વાત જ ના કરવી જોઈએ, ઓકે? જો આપણે જલ્દીથી કંઈ કરવું પડશે નહીં તો બહુ લેટ થઈ જશે પછી. કશું જ કરવાની જરૂર નથી. આપણે હાર માની લેવાની. યુદ્ધ લડવા નથી જઈ રહ્યા આપણે. આ પ્રેમ જંગ જ છે પાનકો. રહી ના જાય રે રહી ના જાય રે રહી ના જાય વેવાઈ વેવણ ભાગી ગયા. ભાગી ગયા? વેવાઈ વેવાઈ ભાગી ગયા? હાય રે